ગુજરાતમાં વિવિધતામાં એકતાનો સમન્વય જોવા મળી રહ્યો છે અને તે છે વિસનગરમાં યોજાતી અંદાજિત 200 વર્ષ જૂની પરંપરામાં. અહીં નાના બાળકોથી લઈ યુવાનો અને કેટલાક વડીલો પણ પોતાની મસ્તીમાં આવી ધૂળેટીના પર્વ પર ઉજવાતા ખાસડા યુદ્ધમાં ભાગ લે છે. વિસનગરના મંડી બજારની ગલીઓમાં જોવા મળતા યુવાનોને જોઈ તમને લાગશે કે જાણે અહીં કોઈ મોટો ઝઘડો સર્જાયો છે, પણ ના, આ છે અહીંના લોકોની મસ્તીભરી ખુશાલીની પરંપરા. પરંપરામાં લોકો બધી જ કોમના પટેલ, ઠાકોર, હરિજન, રબારી બધી જ કોમો ભેગી થઈને આના ખાસડાનું યુદ્ધ કરતી હતી. પહેલા એવું હતું કે 12 મહિનાના જૂતા જે હોય જૂના એને તેલમાં ડબોરી અને અહીંયા એક ચબૂતરો હતો, ત્યાં આખા ગામની પબ્લિક ત્યાં જૂતા મૂકી જતી હતી અને એ જૂતાથી આ ખાસડા યુદ્ધ રમાતું હતું અને દરેક કોમ આમાં સહભાગી થઈ અને ભાગ લેતી હતી. જેને જૂતું વાગે એ જૂતું એના માટે આખું વર્ષ નસીબદાર નીવડતું હતું, એવી એક લોકવાયકા છે. છેલ્લા 200 વર્ષથી વિસનગર નગરજનો આ ખાસડા રમે છે. જૂના જમાનામાં આ ખાસડાનો ઉપયોગ થતો હતો. અત્યારે ટામેટા, ભીંડા તેમજ અલગ અલગ શાકભાજીનો ઉપયોગ થાય છે. ધૂળેટી આવતા જ અહીં ચબૂતરા પાસે ભેગા કરાય છે જૂના જૂતા અને સડેલા શાકભાજી. પછી 2 જૂથો બનાવી લોકો પરંપરાગત રીતે સામસામે જૂતા કે સડેલા બગડેલા શાકભાજી ફેંકી એકબીજાના ટોળાને મારતા સામે પક્ષને પાછો પાડવા દોડે છે અને જ્યારે કોઈને વાગે છે જૂતું તો તેનું આખું વર્ષ સારું થઈ જાય છે. એવી છે અહીંની અનોખી લોકમાન્યતા. જો કે સામસામે છુટ્ટી મારામારીની આ રમત અને પરંપરામાં લોકોની એકતાની અખંડતાને આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે. અહીં વડીલોની આ પરંપરાની ગાથા અને લોકમાન્યતાને અનુસરી યુવાનો પણ આ રમતને પ્રોત્સાહન આપી પોતે ખરેખર જૂતા ખાવા દોડી આવે છે. અહીં આ ટોળામાં દેખાતા અનેક યુવાનો પોતાનું વિશેષ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં આજે એક મસ્તીના પર્વની મજા માણી લે છે. રોનક પંચાલ, ETV ન્યૂઝ, મહેસાણા.